ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। મેલડી માંગની કૃપાથી આ રાશિના લોકોના આવી રહ્યા છે 2024 માંગ સુખના સોનેરી દિવસો। નોકરી ધંધામાં સ્થિતિ મજબૂત રહેશે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે પારિવારિક જવાબદારીઓ વધશે જેના કારણે તમને માનસિક તણાવ થઈ શકે છે। તમારા પ્રિયજન સાથે કેટલાક મતભેદ ઉભરી શકે છે। તમને કોઈ પ્રભાવશાળી વ્યક્તિ તરફથી માર્ગદર્શન અને સહયોગ પ્રાપ્ત થશે। આવકમાં વધારો થશે। તમે કેટલાક મહત્વપૂર્ણ લોકોના સંપર્કમાં આવી શકો છો। કાર્યક્ષેત્રમાં આવતી સમસ્યાઓ અમુક અંશે ઓછી થઈ શકે છે। તમારા કેટલાક કામ પૂર્ણ પણ થઈ શકે છે। હાલના સમયે તમને સારું લાગશે। હાલના સમયે તમે તમારા પ્રેમી સાથે બહાર જઈ શકો છો। વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે તમારા કામમાં ઘણી હદ સુધી સફળ થઈ શકો છો। નવા સાહસ શરૂ કરવાની ઈચ્છા પ્રબળ રહેશે। તમને સફળતા મળી શકે છે। ધંધો સારો ચાલશે। સારી સ્થિતિમાં રહો। જેઓ પ્રયત્ન કરે છે તેઓ ક્યારેય હારતા નથી। કરેલા પ્રયત્નો તમારા માટે આનંદદાયક રહેશે। સામાજિક કાર્યોમાં તમને સફળતા મળશે। પરિવારના સભ્યો અને પ્રિયજનો પર પૈસા ખર્ચવાનો વિચાર પણ તમારા મનમાં આવી શકે છે। મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે ભાગદોડ રહેશે। કાર્યસ્થળમાં સમજદારીથી કામ કરશો। દિશાહીનતાની સ્થિતિ પીડાદાયક હોઈ શકે છે। જુગાર, સટ્ટો અને લોટરીમાં સામેલ ન થાઓ। રોજગાર મેળવવાના પ્રયાસો સફળ થશે। તમને કોઈ મોટી સમસ્યામાંથી રાહત મળશે। સુખમાં વધારો થશે। તમને શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। ઘરના નકશામાં પણ કોઈ પ્રકારનો ફેરફાર થવાની સંભાવના છે। સંતાન તરફથી તમને સહયોગ મળી શકે છે। જીવનસાથીનો મૂડ સારો રહેશે। ધાર્મિક કાર્યો અથવા યાત્રા પાછળ પૈસા ખર્ચ થશે। કર્ક રાશિની વાત કરીએ તો તમારું વિવાહિત જીવન ખુશહાલ રહેશે। જે વિદ્યાર્થીઓ છે તેઓ શિક્ષણ ક્ષેત્રે અપાર સફળતા પ્રાપ્ત કરશે। તમારે ભવિષ્ય માટે પૈસાની બચત કરવી જોઈએ, નહીં તો પછી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો। સામાજિક પ્રસંગોમાં સંબંધીઓ અને મિત્રો સાથે આનંદપૂર્વક સમય પસાર થશે। ધાર્મિક યાત્રાની પણ સંભાવના છે। તમે થોડા ચંચળ રહેશો। માતાનું સુખ મળી શકે છે। હાલના સમયે કોઈની સાથે વિવાદ ન કરવો। નોકરીમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ શકે છે। સિંહ રાશિની વાત કરીએ તો પારિવારિક જીવન સુખદ રહેશે। મેલડી માંગની તમારા પર કૃપા રહેશે। જેના કારણે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ રહેશે। તમને કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે। વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ માર્ગદર્શન અને સફળતા મળી શકે છે। ખુશી માટે નવા સંબંધની રાહ જુઓ। કૃપા કરીને કંઈ પણ બોલતા પહેલા વિચાર કરો। પૈસાના મામલાને ઉકેલવામાં તમે સફળ થઈ શકો છો। ઘર સંબંધિત તમારી યોજનાઓ પણ અસરકારક સાબિત થઈ શકે છે। કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે ભાગીદારી પ્રોજેક્ટ હકારાત્મક પરિણામો કરતાં વધુ સમસ્યાઓ આપશે। નાણાકીય સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે। તમે મિત્રો અને સંબંધીઓ સાથે સારા ભોજનનો આનંદ માણશો। બધા સાથે મળીને આનંદપ્રદ પ્રવાસનું આયોજન થવાની સંભાવના છે। તમને તમારી ખોવાયેલી વસ્તુ પાછી મળી શકે છે। તમારે કોઈની સાથે ખરાબ વર્તન ન કરવું જોઈએ। લેખન કાર્ય માટે સમય સારો છે। કોઈ મિત્રની મદદથી તમને નોકરીની તકો મળી શકે છે। પૈસા કમાવવામાં સુધારો થશે। તુલા રાશિની વાત કરીએ તો ભાગ્યમાં વૃદ્ધિ અને આર્થિક લાભ થવાની શક્યતાઓ છે।
પરંતુ જો તમે બીજાની વાત સાંભળીને રોકાણ કરશો તો આર્થિક નુકસાન લગભગ નિશ્ચિત છે. તણાવનો સમયગાળો ચાલુ રહેશે, પરંતુ પરિવારનો સહયોગ મદદ કરશે. સામાજિક સ્તરે કોઈ કાર્યક્રમમાં હાજરી આપવાથી મહત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક વધારવાની તક મળી શકે છે. નોકરિયાત લોકો માટે હાલનો સમય સારો છે. વેપારમાં થોડી સાવચેતી રાખવી પડશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો કાર્યસ્થળ પર મિત્રો લાભદાયી બની શકે છે. સ્વાસ્થ્ય માટે હાલનો સમય સામાન્ય રહી શકે છે. ગુસ્સાના આક્રોશને કાબૂમાં રાખવો ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ તમારી જીભ પર નિયંત્રણ રાખો. હાલના સમયે તમને તમારી મહેનત કરતાં ઓછું પરિણામ મળશે. તેમ છતાં કામ પ્રત્યે તમારું સમર્પણ ઘટશે નહીં. નવી મિલકત ખરીદવાની સંભાવના છે. જો તમે જીવનમાં થોડી ધીરજ અને ડહાપણનું રોકાણ કરો તો જ આર્થિક સમૃદ્ધિ શક્ય છે. હાલના સમયે તમે તમારા જીવનસાથીને પ્રપોઝ કરી શકો છો. ધન રાશિની વાત કરીએ તો આજીવિકાના ક્ષેત્રોમાં હાલના સમયે તમને લાભ મળશે. હાલના સમયે તમારી નજીકના વ્યક્તિ સાથે કેટલીક મહત્વપૂર્ણ સલાહ લેવા માટે તૈયાર રહો. કોઈ જૂની ઓળખાણ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. તમને જે કંઈ કરવાનું કહેવામાં આવે તે પૂરા દિલથી કરો. તમને રોમાન્સની તકો પણ મળશે. તમે તમારા મનમાં જે ચાલી રહ્યું છે તે બધાની સામે વ્યક્ત કરવાનો પ્રયાસ પણ કરી શકો છો. તમારી નજીકની વ્યક્તિ સાથે અણબનાવ થવાની પ્રબળ સંભાવના છે. મકર રાશિની વાત કરીએ તો હાલના સમયે પારિવારિક જીવન ખુશહાલ રહેશે. બિનજરૂરી તણાવની સંભાવના છે. જોખમ ઉઠાવવાની હિંમત કરી શકશો. દલીલ કરશો નહીં. વેપારમાં સંતોષ રહેશે. મુસાફરી કરવાનું મન થશે. આવકમાં નિશ્ચિતતા રહેશે. નવા કાર્યની શરૂઆત કરવા અથવા વર્તમાન કાર્યમાં નવી પદ્ધતિઓ અપનાવવા માટે સમય અનુકૂળ છે. તમારી લવ લાઈફ સારી રહેશે. તમને તમારા જીવનસાથી તરફથી પ્રેમ મળશે. ઘરમાં સુખ શાંતિ રહેશે. ખર્ચમાં અણધાર્યો વધારો તમારી માનસિક શાંતિને ખલેલ પહોંચાડશે. કુંભ રાશિની વાત કરીએ તો ભાગીદારીના કામ માટે હાલનો સમય સારો છે. સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવાની યોજના બનશે. સમજદારીપૂર્વક રોકાણ કરો. બાળકો કોઈ હૃદયસ્પર્શી સમાચાર લાવી શકે છે. હાલના સમયે રોમાન્સમાં અડચણો આવી શકે છે કારણ કે તમારો પ્રિય વ્યક્તિ બહુ સારો મૂડમાં નથી. નોકરીના ક્ષેત્રોમાં કોઈ સ્થાનિક વ્યક્તિના વર્તનથી પરેશાની થશે. વિવાદની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે. જવાબદારીઓથી દૂર રહેવાની કોશિશ કરશો. આ ફક્ત તમને નુકસાન પહોંચાડશે. મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે તમારી વાણીમાં મધુરતા લાવવાનો પ્રયાસ કરો. પડોશીઓ સાથે થોડો વિવાદ થઈ શકે છે, તેથી મેલડી માંગ એ તમને હાલના સમયે સાવધાન રહેવાની સલાહ આપે છે. તમને લાગશે કે તમારું જીવન વધુ અર્થપૂર્ણ બની રહ્યું છે. તમારી કંપની સાથે સંબંધિત કોઈ મહત્વપૂર્ણ નિર્ણય હાલના સમયે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કરિયર, કાર્યક્ષેત્ર અને વ્યવસાયમાં કોઈ મોટા ફેરફારની સંભાવના છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.